હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને શિયાળામાં પસંદ આવે તેવો એકદમ ગરમા-ગરમ અને એકદમ ટેસ્ટી મંચાવ સૂપની રેસીપી જણાવીશ। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। મંચાવ સૂપ બનાવવા માટે એક કઢાઈ મૂકીશું। તેમાં 2 ચમચી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે 7-8 કળી સમારેલું લસણ, થોડુંક આદું, 2 સમારેલા લીલા મરચાં, થોડુંક લીલું લસણ એડ કરીશું। આ બધાને 20 સેકન્ડ સાંતળીશું। તે પછી એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝનું સમારેલું ગાજર, એક નાનું સમારેલું કેપ્સિકમ, થોડીક સમારેલી કોબીજ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, તેને મિક્સ કરીશું। હવે અડધી ચમચી વિનેગર, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી રેડ સોસ એડ કરીશું। આ બધાને મિક્સ કરીશું। હવે 400 ml પાણી એડ કરીશું, તેને મિક્સ કરીશું। હવે એક બાઉલમાં પાણી લઈશું, તેમાં 1 ચમચી કોર્નફ્લોર એડ કરીશું, તેને મિક્સ કરીશું। પાણીમાં પ્રોપર મિક્સ થઈ જાય તે પછી જ સૂપમાં એડ કરીશું। હવે તેને મિક્સ કરીશું। હવે તેને 5-1 મિનિટ ઉકળવા દઈશું। થોડાક ધાણા એડ કરીશું, તેને મિક્સ કરીશું। હવે 1/4 ચમચી બ્લેક પેપર એડ કરીશું। હવે તેને 5-1 મિનિટ ઉકળવા દઈશું। આવી રીતનો થીક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું। સૂપને ઉકાળો ત્યારે આ સૂપને આવી રીતનો થીક જ રાખવાનો રહેશે। સૂપ જેમ જેમ ઠંડો પડશે તેમ વેજીટેબલ્સમાંનું પાણી છૂટું પડશે, એટલા માટે થઈને। હવે આ બોઇલ નૂડલ્સ લીધા છે, તેને મીઠું અને તેલ નાખીને બાફેલા છે। હવે તેમાં 1 ચમચી કોર્નસ્ટાર એડ કરીશું, તેને મિક્સ કરીશું। હવે તેને તળીશું। કઢાઈમાં તેલ મૂક્યું છે, તેલ ગરમ થાય એટલે તેને તેમાં એડ કરીશું। તેને મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર તળીશું। લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી બંને બાજુ તળવાના રહેશે। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, તો આપણો શિયાળામાં ગરમા ગરમ પીવાય તેવો મંચાવ સૂપ ફ્રાઈડ નૂડલ્સ સાથે રેડી છે। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।